બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ તાલુકામાં પુરુષોત્તમ રૂપાલાના નિવેદનને લઈને રાજપૂત સમાજમાં આક્રોશ જોવા મળી રહ્યો છે, જેમાં રૂપાલાની ટિકિટ પાછી નહીં ખેંચાય તો આંદોલન કરવામાં આવશે તેવી ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે. તેમજ ટૂંક જ દિવસોમાં કાંકરેજમાં મહાસભાનું આયોજન કરવામાં આવશે, જેમાં કાંકરેજ તાલુકામાં પણ રાજપૂત સમાજ લડી લેવાના મૂડમાં છે. ત્યારે ગામડે ગામડે જઈને પ્રચાર ન કરવા માટે આયોજન કરવામાં આવશે. વધુમાં આ વિવિધ કાર્યક્રમોમાં મહાકાલ સેના, કરણી સેના, યુવા રાજપૂત સંગઠન તેમજ કાંકરેજના વિવિધ સંગઠનો સાથે મળી વિરોધ કરશે તેવી માહિતી હાલ મળી રહી છે. આપણે મેન મુદ્દો જે કુંભના માટેનો તો હતો એ તો હવે બધાને જે ચર્ચા કરી આવી ગઈ, પણ આપણે જે મેન મુદ્દો રજૂ કરવાની આપણે વાત કરું કે મેન મુદ્દો આપણો એ છે કે આપણી હાલ જે સમાજને લક્ષી જે વાતો થાય એ ખોટી વાતો જે લોકો કરી રહ્યા છે એના માટે આપણે શું કરવું, કે હાલનો જે પુરુષોત્તમ રૂપાલા જે આપણે ક્ષત્રિયોને જે બેન દીકરી વિશે જે અભદ્ર ટિપ્પણી કરી છે એનું આજ 10 દિવસથી 10-15 દિવસ થયા, પણ જો સરકાર એમાં કોઈ નિર્ણય નહીં લેતી, એટલે આપણે દરબારણ શું કરવું, એટલે એના નિમિત્તે જ આપણે આજે એક રાખ્યું કે ભાઈ આવું પ્રોગ્રામ કરો તો આપણે સમાજના યુવાનોને ભેગા કરો તો આપણે શું નિર્ણય કરવો એના માટે કરી તમને બધાને બોલાયા છે. એટલે આપણે સમાજમાં જ્યાં સારા કાર્યો જે થવાનું છે એના માટે આપણે સહભાગી બનવાનું, કે જો પુરુષોત્તમ રૂપાલા જેવા જો આપણે ક્ષત્રિયની બેન દીકરી જો આવું બોલતા હોય તો અન્ય સમાજમાં તો બોલવાનો હક જ નહીં. સરકારને એક જ છે કે ભાઈ ક્ષત્રિયો છે, ક્ષત્રિયનું શું આબાનું હોય, જો આટલા 15 દિવસથી જો ક્ષત્રિયનું જો માન સન્માન ના હાચવો તો બીજી સમાજનું તો આ સરકાર શું હાચવવાની છે, બીજું કોઈ હાચવવા વાળું છે નહીં. કારણ કે બધાને એક જ નજર છે કે ક્ષત્રિયો છે તો ક્ષત્રિયની પાછળ બીજી અન્ય સમાજો ઘણી છે, એને આ સમાજ ઉપર જ ભરોસો છે, બીજી કોઈ સમાજ ઉપર ભરોસો નહીં. કે ભાઈ આ સમાજને જો આ સરકાર આટલી બદનામ કરતી હોય એનું એક ખાલી આપણે તો કશું કોઈ માગ્યું નહીં કે ભાઈ અમારે પૈસા આલો, રજવાડા અમારા પાસો આલો એવું કોઈ આપણે માગ્યું નહીં. એક જ ખાલી આપણે સમાજની બેન દીકરી પર જે અભદ્ર ટિપ્પણી કરી છે એના વિરોધમાં આપણે કહ્યું કે તમે વ્યક્તિગત બીજો કોઈ ઉમેદ